સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ વંદુ શ્રી ગુરુરાજ પ્રભુને અહો અલૌકિક જ્ઞાન જોને તીવ્ર જ્ઞાન દશામાં ક્યાંથી અવિરતિ પામે થાન જોને ભાન ભૂલાવે તેવી ભીડે જાગ્રત શ્રી ગુરુરાજ જોને બીજા રામ સમાતે માનું સારે સહુના કાજ જોને બીજા વીર સમાતે માનું સારે સહુના કાજ જોને। 8 દ્રષ્ટિની સજ્જાઈ। ગયા વખતના સત્સંગમાં આપણે સ્થિરા દ્રષ્ટિ, પાંચમી દ્રષ્ટિ વિશે જોયેલું। હવે છઠ્ઠી કાંતા દ્રષ્ટિ। અહીં પણ શરૂઆતની 5 ગાથાઓ પાંચમી દ્રષ્ટિવાળાની જ છે અને આમે સમ્યક દર્શન થયું સ્થિરા દ્રષ્ટિમાં। પછી એ સંકિતને લઈને જીવને હવે ફક્ત પુરુષાર્થ કરીને ચારિત્ર મોહ ટાળવાનો છે, એટલે દિવસે દિવસે એની અધ્યાત્મમાં પ્રગતિ થતી જાય। પહેલી ગાથા। અચપળ રોગ રહિત નિષ્ઠુર નહીં, અલ્પ હોય દોય નીતિ, ગંધ તે સારો રે કાંતિ પ્રસન્નતા, સુસ્વર પ્રથમ પ્રવૃત્તિ, ધન શાસન શ્રીજીને વર્તણું। આ ઢાળની પહેલી 4 ગાથા પાંચમી દ્રષ્ટિ સંબંધી છે। પાંચમી દ્રષ્ટિથી સમ્યક દર્શનની પ્રાપ્તિ થતાં વાસ્તવિક યોગ સાધનાની શરૂઆત થાય છે। એટલે સંકિત પછી ખરેખર જૈનમાં પણ નિર્જરાનો ક્રમ સમ્યક દર્શન પછી છે। એનો અર્થ એમ નહીં કે એ દ્રષ્ટિ પહેલાં કંઈ ન કરવું। ત્યાગ વિરાગના ચિત્તમાં થાય ને તેને જ્ઞાન તો કંઈ થશે જ નહીં। એટલે ત્યાગ વિરાગ તો હોવો જ જોઈએ, પછી સમ્યક દર્શન થાય પછી જીવને કર્મની નિર્જરા શરૂ થાય। એટલે ખરેખર અધ્યાત્મની મુસાફરી, કર્મ ખેરવાનું કામ સમ્યક દર્શન થાય પછી થાય। અને યોગનામાં અષ્ટાંગ યોગમાં પણ આ દશાએ જીવ પહોંચે પાંચમી દ્રષ્ટિમાં, એટલે જીવ પછી સ્થિરીકરણમાં આવે અને પછી ધારણા, ધ્યાન અને સમાધિ, એ રીતે છઠ્ઠી, સાતમી ને આઠમી। પાંચમી દ્રષ્ટિથી સમ્યક દર્શનની પ્રાપ્તિ થતાં વાસ્તવિક યોગ સાધનાની શરૂઆત થાય છે, ત્યારે નિશંકિત આદિ અનેક ગુણો પ્રગટે છે। એકવાર સમ્યક દર્શન થયું એટલે એને અધ્યાત્મમાં દ્રઢ શ્રદ્ધા આવી જાય। ભલે હજી આચરણમાં ઢીલાશ છે, પૂર્વને કર્મને લઈને, ચારિત્ર મોહનીને લઈને। સાથે યોગ પ્રવૃત્તિના બીજા પણ ચિહ્નો હોય છે, તે હવે કહે છે। અચપળ, હવે ઉપયોગની સ્થિરતા રહે। જે ભાગંભાગ કરતો હતો અહીંથી તહીં, એ અવગુણ વયો જાય એનો। તે સાથે મન વચન કાયની પ્રવૃત્તિ પણ અચપલ એટલે શાંત અને સ્થિર થાય। મુખ્ય તો મન સ્થિર થાય। શારીરિક ચેષ્ટા તો અંદરના ભાવ પ્રમાણે છે, એટલે જો મન સ્થિર થાય તો પછી એને કરવું પડે એ કરે, પણ એ ઉપલક હોય બધું। રોગ રહિત, જે પુરુષાર્થ કરી શકે તે નિરોગી છે। એટલે મૂળમાં તો રોગ રહિત એટલે હવે ભવ રોગ મટવાની શરૂઆત થઈ। ભવ રોગના વૈદ્ય રાજેશ્વર, ભાવ ઔષધતું જ ભક્તિ, આ સમ્યક દર્શન થયું એટલે એના ભવ રોગ હવે મટશે। જે પુરુષાર્થ કરી શકે તે નિરોગી છે અને સમ્યક દ્રષ્ટિ સાચા પુરુષાર્થી છે। તે સાથે આસન, પ્રાણાયામ આદિને કારણે તેમજ પુણ્યના પ્રભાવથી શરીર પણ નિરોગી થાય। અષ્ટાંગ યોગમાં પછી યમ, નિયમ, આસન ને પ્રાણાયામ એવું કરે, પ્રત્યાહાર કરે, એટલે એને ઘણા બધા જે ભોગ ઉપભોગના સાધનો વાપરતો હોય, ખાવા પીવામાં અનિયમિત હોય, એ બધું શિસ્તબદ્ધ થઈ જાય, એટલે વ્યવહારે ઘણો બધો ફાયદો થાય। જીવને સંયમમાં આવવાથી પરમાર્થિક લાભ તો અચિંત્ય છે, વ્યવહારિક લાભે થાય। અને સાથે ધર્મની કરણી કરવી છે છૂટવા માટે, એમાં પુણ્ય બંધાય। એટલે એ રીતે પણ એ પુણ્યના ઉદયમાં જીવને આવી શાતા હોય। નિષ્ઠુર નહીં, સર્વ જીવને આત્મા સમાન એક ગણે, તેથી હૃદયમાં કઠોરતા ન રહે। કુપાવદેવ તો 11 વર્ષની ઉંમર, દેવામાં તે કહે છે ભીંડો સુધાર, આંખમાંથી આંસુ જાય છે। કામ આપ્યું એટલે નહીં, જીવ કપાય છે કે આવી દયા પ્રગટેલી કુપાવદેવને। વ્રત ન લીધું હોય તો પણ હૃદય કોમળ હોય, કોઈને દુઃખી કરવા ન ઈચ્છે, પોતાને કોઈ દુઃખ આપે તો પણ દ્વેષ ન થાય, પછી સહનશીલતા ગુણ વધી જાય।
તે જીવને તેવો કર્મનો ઉદય છે એમ સમજે. સાપ વીછી કરડે તેને પણ મારવાના ભાવ ન થાય એમ નિષ્ઠુરતા એટલે ક્રૂરતા જઈને કોમળતા આવે. પછી કરુણા, કોમળતા આદિ ગુણ આ તો પ્રથમ ભૂમિકાના છે માર્ગાનુસારીના. પછી સમ્યક દર્શન થાય એટલે કેટલું આગળ વધી ગયો હોય. ચોથું, વડી નીતિ લઘુનીતિ અલ્પ હોય, દશા ફરવાથી ભાવ સારા રહે, શુદ્ધ પરિમિત આહાર લેવાથી નિહાર પણ ઓછો હોય. એ ભાવતું એટલું બધું ખાય નહીં, નિમિત્ત ખોરાક હોય એનો, પેટ ભરવા પૂરતું, શરીર ટકાવવા પૂરતું ખાલી. પછી એ ખાવા માટે નથી જીવતો. શરૂઆતમાં તો જીવવા માટે ખાય છે, પછી તો જોજો પૂતગલ સ્પર્શના, શરીર ટકાવવા માટે નથી ખાવું આગળની દ્રષ્ટિમાં. તો પછી શુદ્ધ પરિમિત આહાર લેવાથી નિહાર પણ ઓછો હોય. પ્રથમ વૃદ્ધિને લીધે મિત આહારી પણ ન હતું, તે મોહ છૂટી ગયો, તેથી જીવવા પૂરતું આહારપાન કરે. સંયમના હેતુએ યોગ પ્રવર્તના હોય અને ભોજન વગેરે શરીર ક્રિયાની વાતો પણ ઓછી થઈ જાય. કે આ વાતો શું કરવી હવે, બધી તુચ્છ લાગે ને. આહાર કથા, ભત્ત કથા, સ્ત્રી કથા, દેશ કથા, કે આવી ખોરાકની વાત શું. પછી એ વાત ન કરે ફલાણાના જમણવારમાં ગયેલા, જમવાનું બહુ સારું હતું. પાંચમું, સુગંધ. ભાવ શુદ્ધિની સાથે સાત્વિક આહાર આદિથી શરીરની દુર્ગંધ વગેરે સહેજે ટળીને સુગંધ રહે. તામસિક ખોરાક મટી ગયો, ભોગ ઉપભોગની વૃત્તિ ઘટી ગઈ, ધીરે ધીરે નીકળી ગઈ. પછી એના આવી રીતે ભાવ શુદ્ધિ થાય અને ખોરાક પણ એવો સદાચારી સાદા જીવનને લીધે સાદો જ લે છે. એટલે દુર્ગંધી વગેરે સહેજે ટળીને સુગંધ રહે. એટલે એના પરસેવામાં, એના મળમૂત્રમાં પછી એ ગંધ ન હોય જે સામાન્ય જીવને હોય એવી. અને પછી તો એવા અતિશયો પ્રગટે કે સુગંધ હોય. કૃપાળદેવના કેસમાં લીંબડીના મનસુખ દેવશી, છગન નાનજી વગેરે વૈયાવચ કરે અને કૃપાળદેવ પછી શારીરિક અસ્વસ્થતાને લીધે ત્યાં જ દીર્ઘશંકા, લઘુશંકા બધું કરતા. એટલે થર્મોકોલનું બોક્સ મુંબઈથી મગાવેલું, એમાં બધું રાખે અને પછી ફેંકવા જાય, પરઠવા જાય ત્યારે વાત આવે છે કે કહે છે આમાં તો સુગંધ આવે છે અત્તર જેવી. ઉપોદને કાને વાત આવી. કોઈ કે તમને એમાં નવાઈ શું લાગે છે? જીવ છઠ્ઠી દ્રષ્ટિએ આવે પછી એના મળમૂત્રમાં સુગંધ હોય એવું તમે શાસ્ત્રમાં વાંચ્યું નથી? એ કંઈ આશ્ચર્ય નથી. એટલે સહજ છે જ્ઞાનીને. તો પછી પ્રસન્નતા, ચિત્ત પ્રસન્ન રહે, કોઈથી દુભાય નહીં, કોઈનો વાંક નથી એમ માને, તેથી ક્રોધ પણ ન કરે. હવે એને આત્માનંદ છે, એમાં ને એમાં આનંદમાં એટલે પ્રસન્ન ચિત્ત હોય. વ્યવહારિક કેમ સુખ હોય તો જીવને કશાય ઓછા થાય, ગુસ્સો ઓછો આવે, એવી રીતે અહીંયા તો આત્મિક આનંદ છે. એટલે એને રાગ દ્વેષ બધા મટી જાય છે. શાંત ચિત્તે, સ્થિર સરોવરના જળની જેમ હોય. સુસ્વર, સ્વાદ જીતવાથી સ્વર સુધરે, ખારા ખાટા પદાર્થો બહુ ન ખાતા હોય, નિમિત્ત ભોજન વગેરે કરતા હોય એટલે સ્વાદ જીતવાથી સ્વર સુધરે. કશાય રહિત વાણી પણ મીઠી લાગે. બંને રીતે, વ્યવહાર અને પરમાર્થે. ગાંધીજી કહે છે કે કવિશ્રી બોલે આપણે જાણે સાંભળ્યા જ કરીએ, રૂપેડી ઘંટડીનો અવાજ. એ આદિ પ્રવૃત્તિ હોય છે. અહો શ્રી જીન ભગવાનનું શાસન એટલે પ્રવચન અથવા માર્ગ પ્રશંસવાગ્ય છે. ધન ધન શાસન શ્રી જીનવર્તણું. બીજી ગાથા. ધીર પ્રભાવી રે આગલે યોગથી, મિત્રાદિક યુત ચિત્ત, લાભ ઇષ્ટનો રે દ્વંદ અદૃશ્યતા, જનપ્રિયતા હોય નિત્ય. ધન ધન શાસન શ્રી જીનવર્તણું. આગલે યોગથી એટલે આ બધા યોગના બીજ ભેગા કરતો આવેલો, પહેલી, બીજી, ત્રીજી, ચોથી સુધી. પછી તો સમ્યક દર્શન થયું. એટલે કે જે આગલી 4 દ્રષ્ટિ પ્રમાણે યોગ સાધન કરેલો હોવાથી જે ગુણો પ્રગટેલા હોય તે પણ આ 5મી દ્રષ્ટિમાં સ્થિર થાય અને ધૈર્યવાળો અને પ્રભાવશાળી બને. મિત્રાદિક એટલે આ બધી મિત્ર આદિ દ્રષ્ટિ એમ, અને મિત્રાદિક એટલે દ્વિઅર્થી છે. મૈત્રી, પ્રમોદ, કરુણા અને ઉપેક્ષા 4 ભાવનાથી યુક્ત ચિત્ત હોય છે. અને આગલી દ્રષ્ટિ મિત્રા, તારા, બલા, અને પછી આ ચોથી દ્રષ્ટિમાં આવ્યો જ્યું દીપરા, અને પછી સ્થિરા. એટલે આગલી 4 દ્રષ્ટિ મિત્રા, તારા, બલા અને દીપરામાં જે યોગના બીજ બધા ભેગા કર્યા. સ્થિરામાં સમ્યક દર્શન થયું, એ ગુણો. અને મિત્ર આદિ એટલે મૈત્રી, પ્રમોદ, કરુણા અને ઉપેક્ષા 4 ભાવનાથી યુક્ત ચિત્ત હોય છે. સર્વ જગતથી નિર્વેર બુદ્ધિ હોવાથી દુશ્મને પણ મિત્ર ભાવે જુએ. મૈત્રી ભાવના. ખરી મૈત્રી તો પછી પરમાર્થ મૈત્રીની વાત છે, પણ અહીં કહે છે કે એને ભાવથી પણ સામેવાળો ભૂલ કરે તો એ માફી આપે.
નિર્વેર બુદ્ધિ. પરના પરમાણુ જેવા ગુણને પણ પર્વત જેવા દેખે, તે પ્રમોદ ભાવના. ગુણ પ્રમોદ અતિશય રહે અને પરના દુઃખને પોતાના દુઃખ સમાન સમજીને દૂર કરે કે ઉપાય વિચારે, તે કરુણા ભાવના. કોઈના દોષ ન જુએ. જાપે જૈસી વસ્તુ હે વૈસી વે દિખલાય, વાંકા બુરા ન માનીએ કાં લેને મેં જાય. કૂતરો ભૂખતો હોય તો કૂતરો ભૂકે જ ને, કોયલ ટવકા કરે. એટલે એમાં એને બહુ દ્વેષ બુદ્ધિ ન થાય. જગતના સર્વ પ્રતિબંધને વિસારી આત્મહિતમાં વર્તે તે ઉપેક્ષા ભાવના. પછી એ સમભાવમાં છે એટલે એને ઉપેક્ષા ભાવના, ત્યાગ વૈરાગ છે. એને ખાસ રસ નથી વ્યવહારમાં કંઈ. ઉદાસ થઈ ગયા છે. ઉદાસ એટલે સોગ્યું મોઢું નહીં, ઉદાસ એટલે જગતથી ઉપરાંઠા. સબ જગ સે ઊંચા રહે જો નીચા રાખે નૈન. આ ચાર ભાવના ચિત્તમાં સહેજે પ્રવર્તે છે. પુણ્યના પ્રભાવથી ઈષ્ટનો લાભ થાય. માન અપમાન, રાગ દ્વેષ, સુખ દુઃખ આદિ દ્વંદ્વથી પરાજય ન પામે. આગળ આવ્યું ને કે લાભ ઈષ્ટનો રહે, દ્વંદ અદૃશ્યતા. એટલે દ્વંદ આવા ઊભા થાય એને અસર ન થાય કાંઈ. રાગ દ્વેષ, માન અપમાન, સુખ દુઃખ આદિ દ્વંદથી પરાજય ન પામે. વળી તે સર્વને ઉપકારક હોવાથી લોકોને સદા પ્રિય લાગે, બધાનું ભલું ઈચ્છે. એટલે એ પ્રમાણે એવો પ્રભાવ હોય એનો કે પ્રિય થઈ જાય બધાના. ત્રીજી કડી, નાશ દોષનો રે તૃપ્તિ પરમ લહે, સમતા ઉચિત સંયોગ. નાશ વેરનો રે બુદ્ધિ શતંભરા, એ નિષ્પન્ન યોગ. ધનજન શાસન શ્રી જીનવર્તણું. અગાઉ કેવો હતો? લોભી કૃપણ દયામણો, માઈ મચ્છર ઠાણ. એટલે કહે છે કે અગાઉ લોભી કૃપણ દયામણો આદિ દોષો ગણાવ્યા હતા, તે દૂર થવાથી અને આત્માના જ્ઞાનની પરમ તૃપ્તિ અનુભવાથી હવે પૂર્ણ કામ પણ થાય છે ને. પર વસ્તુ ન હોય તો પણ સંતોષ રહે, જાવા ન નાખે, આર્ત ધ્યાન ન કરે. અપરાધ કરનાર પ્રત્યે પણ ક્રોધની મનતા હોવાથી અને મૈત્રી ભાવના હોવાથી સમતા ક્ષમા રહે. દયા શાંતિ, સમતા ક્ષમા, સત્ય ત્યાગ વૈરાગ. લોભના જેવાથી દાન પ્રિય વચન વડે બીજાને પણ સંતોષે અને જ્યાં જેમ ઘટે તેમ તે વર્તે. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું તે, અને એ પ્રમાણે પછી પ્રવર્તન કરે. ઔચિત્ય નામનો ગુણ થાય, જે ઉચિત હોય એ કરે. એ આદિ ગુણોનો સંયોગ આ પાંચમી દ્રષ્ટિમાં થાય છે. એટલે હજી પાંચમી દ્રષ્ટિની જ વાત છે, ભલે છઠ્ઠી દ્રષ્ટિ શરૂ થઈ ગઈ, પણ શરૂઆતની ભૂમિકામાં આ બધી આ વાત કરી છે યશોજી મહારાજે. પૂર્વનું વેર જેની સાથે હોય તેની માફી માગીને કે તેના ઉપર ઉપકાર કે વિનય કરીને તે વેરનો નાશ થાય તેમ વર્તે છે. એટલે દેવું ચૂકતે અને નવું વેર કરતા નથી. એ રીતે વેરભાવનો નાશ કરે છે. તેની બુદ્ધિ સેંકડો આશ્રિતોને પોષે તેવી પ્રભાવવાળી અગમ હોય, એટલે શતંભરા બુદ્ધિ. એટલે સેંકડો આશ્રિતોને પોષે અને મૂળમાં પાછું આ યોગ દ્રષ્ટિ સમુચયમાં ઋતુંભરા શબ્દ છે શતંભરાને બદલે. એટલે કે જે કર્મયોગના 5 ગુણોમાં છેલ્લો ગુણ ઋતુંભર ગુણ છે. આત્મા પ્રાપ્ત થાય એવી આભ્યંતર ક્રિયા તે કર્મયોગ ગણાય છે. પ્રવૃત્તિ અથવા યથા પ્રવૃત્તિકરણ આપણે જે જોયેલું એ. પછી બીજું પરાક્રમ એટલે અપૂર્વકરણ, પહેલાં ક્યારેક કર્યું જ નથી એટલે પરાક્રમ. ત્રીજું જય અથવા અનિવૃત્તિકરણ એટલે જીતી ગયા, સમ્યક દર્શન થઈ ગયું. ચોથું આનંદ એટલે આ સત આનંદ, આ સાચો આનંદ અથવા સમ્યક દર્શનની પ્રાપ્તિ. અને 5 ઋતુંભર એટલે સમ્યક દર્શન સહિત વ્રતનું આચરવું. પહેલાં પણ વ્રત થતા હતા, એનું ફળ બધું સંસારિક મળતું હતું. હવે આ વ્રત આચરે છે, આ પુણ્યની બંને પુણ્યનું કારણ થાય અને જીવ અધ્યાત્મમાં આગળ વધતો જાય. ઋતુંભર એટલે ગુણવાળી બુદ્ધિ, નિષ્પન્ન યોગી એટલે જેને યોગ પ્રાપ્ત થયો છે એવા સમ્યક દ્રષ્ટિને હોય છે. એટલે બુદ્ધિ શતંભરા અને બુદ્ધિ રતંભરા બંને. હવે ચોથી ગાથા, ચિહ્ન યોગના રે જે પરગ્રંથમાં યોગાચાર્ય દીઠ. પરગ્રંથ એટલે જૈનેતર ગ્રંથમાં જે યોગાચાર્યોએ ચિહ્ન જોયા છે, પંચમ દ્રષ્ટિ થકી તે જોડીએ એવા તે ગરિષ્ઠ. ધન શાસન જૈનના ગુણથાણા, ચોથું ગુણથાણક અને આ બાજુ 5મી દ્રષ્ટિ, જંક્શન બંને ભેગા થાય છે. પહેલાં મુમુક્ષુ હતો, તે પહેલી બીજી ત્રીજી ચોથી દ્રષ્ટિમાં યોગના બીજ ભેગા કરતો હતો. હવે સમ્યક દર્શન થયું એટલે ચોથું ગુણથાણક, અહીંયા 5મી દ્રષ્ટિ. એટલે અન્ય દર્શને જૈન દર્શનનો સમન્વય કરેલો છે. શાટ દર્શન સમુચ્ચય એ પણ ગ્રંથ હરિભદ્રસુરી મહારાજે જ લખેલો છે. પર ગ્રંથ એટલે જૈનેતર ગ્રંથમાં પણ યોગના જે ચિહ્નો યોગાચાર્યોએ વર્ણવ્યા છે તે બધા 5મી દ્રષ્ટિથી લાગુ પડે છે.
એવા પાંચમી દ્રષ્ટિવાળા મહાત્મા ગરિષ્ઠ એટલે ચડિયાતા હોય છે. જૈનમાં યોગના બાહ્ય ચિહ્નો અને હઠયોગ આદિની વાતો નથી, પરંતુ અન્ય મતોમાં હઠયોગ આદિ ગુરુની આજ્ઞાએ કરતા ઉપર કહેયા તેવા યોગના જે ચિહ્નો પ્રાપ્ત થવાનું વર્ણન છે તે પ્રાથમિક દ્રષ્ટિવાળાને પણ લાગુ પડે છે એમ જાણવું. એટલે યમ, નિયમ, આસન આ જે બધી વાત આવી આ મૂળ તો યોગ દ્રષ્ટિનું છે. હઠયોગને જૈનમાં બહુ મહાત્મ્ય આપ્યું નથી, પણ પછી પાંચમા ગુણ ચોથા ગુણસ્થાનકમાં પહોંચે અને પાંચમી દ્રષ્ટિ ત્યાં ભેગા થઈ જાય એમ. અર્થાત પાંચમી દ્રષ્ટિમાં યોગના અભ્યાસથી દોષોનો નાશ અને ગુણોની પ્રાપ્તિ સહજ થાય છે. તેથી આત્માની ભાવનાઓ ઉન્નત બને છે અને તેની અસર બાહ્ય દેહાદિ ઉપર પણ થાય છે. એટલે મન શાંત હોય એટલે શરીરની કાંતિને એ પ્રમાણે બદલે. પછી બધું કોઈ જોવે તો પણ ખબર પડે, એની આંખો જોઈને ખબર પડે, એના નેણ વેણ સેણ બધું બદલાઈ જાય, પછી એ ઠરેલો લાગે. પછી પાંચમી ગાથા. છઠ્ઠી દીઠી રે હવે કાંતા કહું ત્યાં તારાભ્ર પ્રકાશ, તત્વ મીમાંસારે દ્રઢ હોય ધારણા, નહીં અન્ય શ્રુત વાસ. ધન ધન શાસન શ્રી જીનવર્તણું. હવે છઠ્ઠી કાંતા દ્રષ્ટિ યથાર્થ નામવાળી છે. તેમાં બોધ તારાથી છવાયેલ નિર્મળ આકાશની પ્રભા જેવો હોય છે. પેલા રત્ન પ્રભા, કચરો આવે તો પછી ઝાંખું થાય, અહીંયા હવે આકાશની પ્રભા જેવો હોય છે, નિર્મળ આકાશ. આ દ્રષ્ટિમાં મીમાંસા અથવા તત્વની વિચારણારૂપ ગુણ પ્રગટે છે. એટલે ઊંડા ઉતરીને સૂક્ષ્મ વિચારો કરે. સંસારના કાર્યોથી નિવૃત્તિ મેળવીને એકાંત સ્થાનમાં આત્મા વિશે વિચાર કરે. જેમ કે બ્રહ્મચારીજી અહીંયા ભગવાન મહાવીર વિશે કુપોલદેવ જે લખ્યું છે વચનામૃત 500માં એ ટાંક્યું છે કે વિચારની ઉત્પત્તિ થવા પછી વર્ધમાન સ્વામી જેવા મહાત્મા પુરુષે ફરી ફરી વિચાર્યું કે આ જીવનું અનંતથી અનંતવાર જન્મવું મરવું થયું, છતાં હજુ તે જન્મ મરણાદી સ્થિતિ ક્ષીણ થતી નથી, તો હવે કયા પ્રકારે થાય? એ ઊંડા ઉતરીને વિચારે કે મોહના કણીએ બાકી તો નથી રહી ગયા. વિચારીને મોહ દૂર કરે અને જીવ સંકિત નિર્મલ થતાં થતાં આગળ વધે ને ચારિત્ર દશાએ આવે. એટલે શરૂઆતમાં સમ્યક દર્શન થાય પણ દેશ વિરતિ હોય, પછી સર્વસંગ પરિત્યાગ કરે પણ પ્રમદ ગુણ સ્થાનકે હોય, અને પછી જેમ આગળ વધે છઠ્ઠી સાતમી પછી અપ્રમદ ગુણ સ્થાનકમાં આવી જાય. સૂક્ષ્મ વિચારણા આ દ્રષ્ટિ મહાત્માઓ રાત દિવસ કર્યા કરે છે ને તે તત્વમીમાંસા નામનો ગુણ છે. વળી પરમાત્મા પ્રત્યે પ્રેમ પ્રગટ્યો છે, તેથી તેનો જ નિરંતર લક્ષ્ય રહે છે. આ દ્રષ્ટિનું ધારણા નામનું અંગ છે. આગળ વધ્યા, પહેલાં યમ, પછી નિયમ, પછી આસન, પછી પ્રત્યાહાર, પછી પ્રાણાયામ ને હવે ધારણા. આ દ્રષ્ટિમાં અન્યમુદ નામનો દોષ દૂર થાય છે. અન્યમુદ એટલે અપ્રસ્તુતમાં પ્રેમ. એટલે આત્મા સિવાય કોઈ પણ વસ્તુમાં પ્રેમ વ્યવહારમાં સંસારમાં અન્યમુદ કહેવાય. અન્ય એટલે બીજું, મુદ એટલે આનંદ, બીજી વસ્તુમાં આનંદ આવે છે. અહીંયા અન્યમુદ નામનો દોષ દૂર થયો. એટલે હવે આત્મા જ આખો દિવસ આત્મા 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 વ્યવહારિક કામ કરતો હોય તો પણ મનમાં તો એને આત્માર્થ જ હોય. અપ્રસ્તુતમાં પ્રેમ એ વયો જાય એ દોષ એક લક્ષ થવાથી જાય છે. તેથી જેમાં આત્માર્થ ન હોય તેવા અન્ય શાસ્ત્રોમાં રાજી થવાનું આશ્ચર્ય પાવાનું અટકી જાય. પછી એમાં આવ્યું ને અહીંયા કે નહીં અન્ય શ્રુત વાસ. એ જૈનેતરના જે શાસ્ત્રો હોય અથવા જ્ઞાનીના વાક્યો જે નથી એવા પુસ્તકોમાં એને અહોભાવ ન આવે, અને વ્યવહારના પુસ્તકમાં તો જરાય ન આવે. પછી સંસાર આ સુધરેલી જેલમાં એને રહેવું નથી હવે. એટલે કહે છે પછી કે વૈદક એટલે બીજાની ટ્રીટમેન્ટ કરવી, મોતિયા ઉતરાવો, લોહીના બાટલા ચડાવો, જ્યોતિષ, ચોગડિયા જોવે, મુહૂર્ત જોવે, આ સારું ને ખરાબ મુહૂર્તું, આદિ શાસ્ત્રોમાં કે અન્ય કોઈ વિષયમાં એને આકર્ષણ ન થાય. દેહને જગતનું મહાત્મ્ય નથી, એટલે આવી વાતમાં એને રસ જ ન હોય. અને આચરણ સૂત્રમાં લખ્યું છે વિતરાગનો દીક્ષિત થયેલો સાધુ આ જોશ જોવાના, ચોઘડિયા મુહૂર્ત આપવાના કામ કરે જ નહીં, ઓસડિયા દવા આપવાના કામ કરે જ નહીં, માદળિયા દોરા ધાગાના કામ કરે જ નહીં. એ લક્ષણ જ નથી સત્પુરુષનું, સાધુનું, આત્મજ્ઞાનીનું. અહીંયા પાંચમી દ્રષ્ટિમાં સમ્યક દર્શન થઈ ગયું છે, એટલે આવામાં એને રસ જ ન આવે. એટલે આત્મા સિવાયના બીજા કોઈ પણ વિષયમાં એને રુચિ હોય નહીં, પછી આકર્ષણ ન થાય. જ્ઞાન નિર્મળ હોવાથી કદાચ જાણે, વૈદકનું ઘણું જાણે, કુપોલદેવનું જ્યોતિષનું કેટલું જ્ઞાન હતું, શતાવધાન બધું 19 વર્ષે તો છોડી દીધું. પછી કુંડળી બતાવવા આવ્યા એક ભાઈ, કુપોલદેવ તો જોતા જ નહોતા, એટલે રવજી બાપાને કહે છે. એટલે રવજી બાપા આવ્યા,
ગોપાલ કહે હવે અમે કુંડળી જોવાનું બંધ કર્યું છે. જ્ઞાન નિર્મળ હોવાથી કદાચ જાણે કે ફલાણો ક્યારે ગુજરી જશે, ફલાણાનું શું થશે, એમાં એને રસ નથી હવે, તો પણ તેનું મહાત્મ્ય હવે ન લાગે. વિતરાગવાણીનું મહાત્મ્ય જાણ્યું છે, તેથી અન્ય શાસ્ત્રો છાશ બાકડા જેવા લાગે, એને રસ જ ન આવે હવે. જેમ પતિવ્રતા સ્ત્રીને પોતાના પતિ ઉપર પ્રેમ છે, તેથી પતિનું વચન પ્રિય લાગે, તેમ અન્યનું વચન પ્રિય ન જ લાગે. તેમ આ દ્રષ્ટિવાળાને વિતરાગ શ્રુતમાં અન્યને પ્રેમ છે, તેથી અન્ય શ્રુતમાં તેવો પ્રેમ ન આવે. એટલે ફક્ત હવે વિતરાગ વાણીમાં જ એને રસ આવે. ગોપાલજી કહે ને, મારાવતી વીરને નિશંક સમજજો. મન મહિલાનું રે વાલા ઉપરે બીજા કામ કરંત, તેમ શ્રુત ધર્મે રે મન દ્રઢ ધરે જ્ઞાનાક્ષેપક વંત. જેમ બીજા કામમાં ગૂંથાવા છતાં પતિવ્રતા સ્ત્રીનું મન પોતાના પ્રિય પતિમાં સ્થિર રહે. પછી પતિ તો કામે ગયો હોય, રસોઈ પાણી કરતી હોય ઘરે, મન એનું પતિમાં જ હોય, જાય ત્યારથી હવે ક્યારે પાછા આવશે, ક્યારે પાછા આવશે. તેમ સમ્યક જ્ઞાન પ્રત્યે જેના મનમાં અત્યંત પ્રેમ વર્તે છે, એવા મુમુક્ષુ જ્ઞાની પાસેથી શ્રવણ કરેલા આત્મધર્મ મનને સ્થિર કરે છે. તેમ શ્રુત ધર્મેરે મન દ્રઢ ધરે. કોણ? જ્ઞાનાક્ષેપકવંત. ક્ષેપકાસ્ત્ર એટલે મિસાઇલ ફેંકી દેવું. જ્ઞાન અક્ષેપકવંત એટલે ભેગું કરે છે જે જ્ઞાન, શ્રુત જ્ઞાન. એટલે આ બધું ભેગું કરીને જ્ઞાનીની વાણીથી પછી સમ્યક જ્ઞાનમાં એ વૃદ્ધિ કરે છે, આત્મધર્મને સ્થિર કરે છે. અને સમ્યક દ્રષ્ટિ જીવ મુમુક્ષુ શાસ્ત્ર વાંચે અને બીજા વાંચે, તેમાં આબ જમીન જેટલો ફરક છે. આને જે કાંઈ આત્માને ઉપકારી થાય તે પ્રત્યે લક્ષ્ય રહે છે, અને એક આત્માર્થનો ખપી થયો હોવાથી પરમાર્થને સાધે તેવો પુરુષાર્થ આદરે. બીજાને જગત પ્રત્યે લક્ષ્ય હોય તેથી યાદ રાખે તો પણ કંઈ કાર્યકારી થાય નહીં. હવે એને રસ ખાલી આમાં જ છે, કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રો, બીજું ચિત્ત જાતું જ નથી. તો શ્રુત એટલે સતશાસ્ત્ર, સદબોધ અથવા જ્ઞાની પાસે જે સાંભળ્યું હોય તે. પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજી ઉત્તરસંડા વન ક્ષેત્રે હતા ત્યારે આખી રાત પરમ શ્રુતનું અદ્ભુત રટણ કર્યા કરે. પછી એક તાન તલ્લીનતા એવી રહેતી કે ડાંસ મચ્છર ઘણા કરડે તો પણ શરીરનું કંઈ ભાન કે લક્ષ્ય રહે જ નહીં, એમાં તલ્લીન થઈ જાય. આ ચારો ચરે, પૂર્વની કર્મની નિર્જરા થાય. પછી એમ શ્રુતનું મહાત્મ્ય ખરેખરું લાગે ત્યારે દેહાદી અન્ય સર્વને ભૂલી જાય. તે શ્રુત અનુભવ વધતી દશા એમાં ને એમાં હોય. એવું કંઈ યાદ આવે તો એના વિચારમાં હોય. એકવાર બારી ખોલતા ગોપાલને વાગી કપાળમાં, એટલે ત્રિભુવન કે વાગ્યું. ગોપાલ કે નથી વાગ્યું, તો કે વાગ્યું. તો કે અમે ખોટું બોલતા હશું, એમાં ઉપયોગ જ ન હોય જ્ઞાનીનો. સ્વાધ્યાય અને ધ્યાનમાં શ્રુત તે સ્વાધ્યાય છે, અને આત્માનો અનુભવ કરવો તે ધ્યાન છે. એટલે સ્વાધ્યાય ને ધ્યાન, સ્વાધ્યાય ને ધ્યાન. છઠ્ઠે ને સાતમે કેમ હિંડોળામાં હિચકતો હોય એવી રીતે જીવ આત્માના અનુસંધાનમાં હોય ને ધ્યાન હોય, પછી ધ્યાનમાં કંઈ ત્રુટિ આવે તો પાછા સ્વાધ્યાયમાં લાગી જાય, પછી પાછા સ્વાધ્યાય કરતાં કરતાં અનુસંધાન થાય, પાછા ધ્યાનમાં આવી જાય. એટલે છઠ્ઠેથી સાતમે ને સાતમેથી છઠ્ઠે, એવી રીતે અહીંયા સ્વાધ્યાય અને ધ્યાનમાં શ્રુત અને તે સ્વાધ્યાય છે, અને આત્માનો અનુભવ કરો તે ધ્યાન છે. જ્ઞાની પાસે સાંભળ્યું હોય તેમાં જ ચિત્ત રોકાય, અથવા સમ્યક દર્શન થયા પછી જ્ઞાનમાં ચિત્ત રાખે. એ રીતે જ્ઞાન પ્રત્યે જે નિરંતર આકર્ષાયા તે જ્ઞાનાક્ષેપકવંત અથવા જ્ઞાની કહેવાય છે. એમાં ને એમાં એનું મન હોય. આ ગાથા ઉપર પરમ તત્વજ્ઞાની શ્રીમદ રાજચંદ્રે વચનામૃત 394, 95 અને 96માં વિવેચન કરેલું છે. હમણાં આપણે જોઈએ. તીર્થંકર આદિનું અવલંબન લે છે આગળ ઉપર. પછી ક્ષાયિક સંકિત થઈ ગયું, હવે જ્ઞાનીના અવલંબનની વાત ક્યાં? હવે તીર્થંકરનું અવલંબન. એટલે કૃપાલદેવ પાર્શ્વનાથ ભગવાનનું વાત યાદ કરે, ભગવાન મહાવીરની વાત યાદ કરે. પણ આપણે તો સત્પુરુષ જ, એમાં બધું આવી ગયું. સદગુરુ પદ મેં સમાતે અર્યંત આદિપદ સર્વ. શ્રુત ધર્મરૂપ વચનામૃતમાં નિરંતર ચિત્તને એકાગ્ર કરવા યોગ્ય છે. તેથી સ્વચ્છંદ કુતર્ક વગેરે દોષો ટળી જઈને સ્વરૂપમાં સ્થિરતા થાય છે, અને એ રીતે સમ્યક દર્શનની નિર્મળતા થાય છે. હવે આ મન મહિલાઓને વાલા ઉપર બીજા કામ કરંત કૃપાલદેવે 3 પત્રોમાં સૌભાગભાઈ ઉપર એના અર્થ કર્યા છે. 394, 95 અને 96 મથાળે આ જ કડી લખી પાછી કે મન મહિલાનું રે વાલા ઉપરે બીજા કામ કરંત, તેમ શ્રુત ધર્મે રે મન દઢ ધરે જ્ઞાનાક્ષેપકવંત. ઘર સંબંધી બીજા સમસ્ત કાર્ય કરતા થકા પણ જેમ પતિવ્રતા સ્ત્રી, એટલે મહિલા એટલે પતિવ્રતા,
સ્ત્રીનું મન પોતાના પ્રિય એવા ભરતારને વિશે લીન છે, તેમ સમ્યક દ્રષ્ટિ એવા જીવનું ચિત્ત સંસારમાં રહી સમસ્ત કાર્ય પ્રસંગે વર્તું પડતા છતાં જ્ઞાની સંબંધી સ્મરણ કર્યો છે એવો જે ઉપદેશ ધર્મ તેના વિશે લીનપણે વર્તે છે. શ્રુત ધર્મમાં છે. ગોપાલદેવ લંબણપૂર્વક સમજાવે છે, સમસ્ત સંસારને વિશે સ્ત્રી પુરુષના સ્નેહને પ્રધાન ગણવામાં આવ્યો છે. ભાઈ ભાઈ, ભાઈ બહેન, છોકરા છૈયા, મા બાપનો હોય, મોટામાં મોટો પ્રેમ કયો ગણ્યો છે? સ્ત્રી પુરુષ પ્રત્યેનો. સમસ્ત સંસારને વિશે સ્ત્રી પુરુષના સ્નેહને પ્રધાન ગણવામાં આવ્યો છે. તેમાં પણ પુરુષ પ્રત્યેનો સ્ત્રીનો પ્રેમ એ કોઈ પ્રકારે પણ તેથી વિશેષ પ્રધાન ગણવામાં આવ્યો છે. અને એમાં પણ પાછું કે પ્રતિવ્રતા એવી સ્ત્રીનો પતિ પ્રત્યેનો સ્નેહ તે પ્રધાનને વિશે પણ પ્રધાન એવો ગણવામાં આવ્યો છે. તે સ્નેહ એવો પ્રધાન શા માટે ગણવામાં આવ્યો છે? ગોપાલદેવ સમજાવે છે, ત્યારે જેણે સિદ્ધાંત બળવાનપણે દર્શાવવા તે દ્રષ્ટાંતને ગ્રહણ કર્યું છે એવા સિદ્ધાંતકાર કહે છે કે તે સ્નેહને એટલા માટે અમે પ્રધાનને વિશે પ્રધાન ગણ્યો છે કે બીજા બધા ઘર સંબંધી અને બીજા પણ કામ કરતા છતાં તે પતિવ્રતાએ એવી મહિલાનું ચિત્ત પતિને વિશે જ લીનપણે, પ્રેમપણે, સ્મરણપણે, ધ્યાનપણે, ઈચ્છાપણે વર્તે છે. માટે આ તો આર્ય સંસ્કૃતિની વાત છે. અત્યારે તો પત્ની પહેલાં કામે નીકળી ગઈ હોય અને એવો હોદ્દો ઉપર તો મોડી આવે અને પતિ પછી જાય, કોણ કોને યાદ કરે. પણ આ આર્ય સંસ્કૃતિનો આ તો 300-400 વર્ષ પહેલાં યશુજી મહારાજે લખેલું છે. એટલે એ અનુસંધાનમાં એવો વ્યવહારિક દાખલો આપી અને ઉપદેશબોધ તરીકે સમજણ આપીને સિદ્ધાંતબોધ સમજવાની કોશિશ કરે છે. પણ સિદ્ધાંતકાર એમ કહે છે કે એ સ્નેહનું કારણ તો સંસાર પ્રત્યય છે અને અત્ર તો તે અસંસાર પ્રત્યય કરવાના અર્થે કહ્યું છે. એટલે કે મહિલા વિશે, મહિલાનો જે પ્રેમ પતિ ભરતાર ઉપર, એ પ્રેમની અહીંયા વાત નથી, ખાલી દાખલા તરીકે લીધું છે. અહીંયા તો અસંસાર પ્રત્યય કરવાના અર્થે કહ્યું છે. માટે તે સ્નેહ લીનપણે, પ્રેમપણે, સ્મરણપણે, ધ્યાનપણે, ઈચ્છાપણે જ્યાં કરવા યોગ્ય છે ત્યાં તે સ્નેહ અસંસાર પરિણામને પામે છે તે કહીએ છીએ. પર પ્રેમ પ્રવાહ બડે પ્રભુ છે, અહીંયા એ વાત છે. તે સ્નેહ તો પતિવ્રતારૂપ એવા મુમુક્ષે જ્ઞાની સંબંધી શ્રવણરૂપ જે ઉપદેશાદી ધર્મ તેની પ્રત્યે જ કરવા યોગ્ય છે. અને તે પ્રત્યે તે પ્રકારે જે જીવ વર્તે ત્યારે કાંતા એવા નામની સંકિત સંબંધી દ્રષ્ટિ તેને વિશે જીવ સ્થિત છે. એવા અર્થને વિશે પૂરી તેવા આ બે પદ છે તે પદ તો ભક્તિ પ્રધાન છે. મૂળમાં તો ભક્તિ પ્રધાન છે, પણ લાગે સિદ્ધાંતરૂપ. ગોપાલદેવ સમજાવે છે અહીંયા. તથાપિ તે પ્રકારે ગૂઢ આશય જીવનું નિર્દેશન ન થાય તો કચિત બીજું પદ તે જ્ઞાન પ્રધાન જેવું ભાષે. ક્યું કે મન મહિલાઓને વાલા ઉપરે બીજા કામ કરે તેમ જીવ મુમુક્ષુ જીવે શ્રુત ધર્મમાં ધ્યાન રાખવાનું. શુદ્ધ ધર્મમાં નહીં, શ્રુત ધર્મના કરતાં જ્ઞાની પુરુષો પર ધ્યાન રાખવાનું છે. એટલે જ્ઞાન નહીં, જ્ઞાની પ્રત્યે પ્રેમ આવવો જોઈએ. કેમ કે એ જ્ઞાન પણ, એ શાસ્ત્ર જ્ઞાન પણ આવ્યું શાસ્ત્ર પુરુષના મોઢામાંથી. એટલે ગોપાલદેવ કહે છે કે લાગે આ બીજું પદ જ્ઞાન પ્રધાન, પણ મૂળમાં ભક્તિ પ્રધાન બોધ છે. બીજું એવું પદ તે જ્ઞાન પ્રધાન જેવું ભાષે છે એમ તમને ભાષશે એમ જાણી. એટલે સૌભાગભાઈ, ખાસ કરીને ડુંગરસિંહ ગોસળિયા, લહેરાભાઈ, એ બધાને એમ લાગે કે આ જો કહ્યું છે કે શાસ્ત્રમાં બહુ રસ કરવાનો. ગોપાલદેવ છે સત્પુરુષ મળ્યા પછી શાસ્ત્રી બાજુમાં. ગોપાલદેવે ખીમજીભાઈને કહેલું, 263મો પત્ર રાળાતથી લખેલો છે, તમને જ્ઞાની કરતાં જ્ઞાનમાં વધારે રસ છે તો ભક્તિ વગર જ્ઞાન તો શૂન્ય જ છે, તે ભેગું કરીને શું કરશો કે છે. એટલે ખીમજીભાઈને શાસ્ત્રીનો બહુ મહાવરો હતો. પછી લખે છે તમારો વિયોગ થયો તો અમને ગમતું નથી. એટલે ગોપાલદેવે સંવત્સરી પછી ક્ષમાપણાનો પત્ર લખ્યો, ક્ષમા ઈચ્છી અને આ બધો માર માર્યો એને સમજાવ્યા. આખો પરમાર્થનો ધોરી માર્ગ 4-5 લાઈનમાં કહી દીધો. તમને ભાષ્ય એમ જાણી બીજા પદનો તેવા પ્રકારનો ભાસ બાદ થવાને અર્થે ફરી પત્રની પૂર્ણતાએ માત્ર પ્રથમનું એક જ પદ લખી પ્રધાનપણે ભક્તને જણાવે છે. એટલે ગોપાલદેવ ફરીવાર પછી એક જ લીટી લખે કે મન મહિલા વાલા ઉપર બીજા કામ કરે. એટલે બીજી લીટી તેમ શ્રુત ધર્મે રે મન દ્રઢ ધરે જ્ઞાનાક્ષેપક મન, એ ભૂલી જાઓ કે પહેલાં આ કરો, આમાંથી ઉપદેશ બોધ લ્યો, એનો સાર શું. તેવી રીતે મુમુક્ષુ જીવનું મન સત્પુરુષને વિશે લીન હોવું જોઈએ. અને સત્પુરુષ મળી ગયા પછી શાસ્ત્ર બાજુમાં. મન મહિલાનું રે વાલા ઉપરે બીજા કામ કરંત. એટલે આનંદજી મહારાજે આવા જ ભાવાર્થની એક કાવ્ય કડી લખી છે કે ચારો ચરણ કારણે રે ગૌ વન મેં જાય, ચારો ચરે ફિરે 14 દિશી, પણ
વાંકી નજર વછુરાય, વાછરડા ઉપર જ એનું ચિત્ત છે. એમ આ દ્રષ્ટિવાળા જીવનું અધ્યાત્મમાં, શ્રુત જ્ઞાનમાં અને એ જ્ઞાનના પ્રણેતા જ્ઞાનીમાં જ એનું મન હોય. ભક્તિ પ્રધાન દશાએ વર્તવાથી જીવના સ્વચ્છંદાથી દોષ સુગમપણે વિલય થાય છે. પ્રત્યક્ષ સદગુરુ યોગથી સ્વચ્છંદ તે રોકાય. તો શાસ્ત્ર વાંચીને સ્વચ્છંદ દૂર કરીશ તો થાય જ નહીં. એ પ્રત્યક્ષ સદગુરુ યોગથી સ્વચ્છંદ તે રોકાય, અન્ય ઉપાય કર્યા થકી પ્રાય બમણો થાય એવું જ માનનું છે. માનાદિક શત્રુમાં નિચ્છંદે ન મરાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. એવો પ્રધાન આશય જ્ઞાની પુરુષોનો છે. તે ભક્તિને વિશે નિષ્કામ એવી અલ્પણ ભક્તિ જો જીવને ઉત્પન્ન થઈ હોય, તો મન મહિલાઓને વાલા ઉપર આવી ભક્તિ થાય તો કાંતા દ્રષ્ટિમાં જીવ આવી ગયો છે, એનો ભાગ પણ અંશ પણ ખાલી પ્રગટ થાય. તે ભક્તિને વિશે નિષ્કામ એવી અલ્પણ ભક્તિ જો જીવને ઉત્પન્ન થઈ હોય છે, તો તે ઘણા દોષથી નિવૃત્ત કરવાના યોગ્ય એવી હોય છે. ધીરે ધીરે સ્વચ્છંદ, દેહાભિમાન, શાસ્ત્ર અભિમાન, અભિનિવેશ બધું ટળી જાય. પછી અલ્પ એવું જ્ઞાન અથવા જ્ઞાન પ્રધાન દશા તે અસુગમ એવા માર્ગ પ્રત્યે, સ્વચ્છંદાદી દોષ પ્રત્યે અથવા પદાર્થ સંબંધી ભ્રાંતિ પ્રત્યે પ્રાપ્ત કરે છે. કુપદ એટલે ને જ્ઞાન માર્ગ દુરારાધ્ય છે અને ક્રિયા માર્ગમાં અથદ અભિમાન આવે એટલે શુષ્ક જ્ઞાની થઈ જાય પછી, અને પછી ઉન્મત્ત પ્રલાપ દશા થઈ જાય. એટલે કે જે ઘણું કરીને આવું થાય છે, તેમાં પણ આ કાળને વિશે તો ઘણા કાળ સુધી જીવન પરિપૂર્ણ જીવે ભક્તિ પ્રધાન દશા આરાધવા યોગ્ય છે. ઘણા પ્રકારે મનન કરતા અમારો નિશ્ચય જે કૃપાલદેવ કહે છે વચનામૃત 201માં કે ભક્તિ એ શ્રેષ્ઠ માર્ગ છે, અને 380માં લખ્યું મોક્ષનો એ ધુરંધર માર્ગ છે. એટલે પહેલો, સહેલો અને છેલ્લો માર્ગ આ કાળમાં તો ભક્તિ છે. એવો નિશ્ચય જ્ઞાની પુરુષે કર્યો જણાય છે એમ અમને લાગે છે. પછી લખે છે કાઉન્સમાં એમ જ છે. હૃદયને વિશે જે મૂર્તિ સંબંધિત દર્શન કરવાની તમને ઈચ્છા છે, એટલે સૌભાગભાઈને કૃપાલદેવનું ચિત્રપટ લઈ અને પછી એ કહે છે કે હું પ્રાર્થનામાં બેસું ત્યારે મને દર્શન થાય, એવી ક્યાંક કૃપા કરો. એટલે કૃપાલદેવ કહે છે હૃદયને વિશે જે મૂર્તિ સંબંધિત દર્શન કરવાની તમને ઈચ્છા છે તેને પ્રતિબંધ કરનારી એવી પ્રાર્થ સ્થિતિ તમને છે. એટલે કૃપાલદેવને સૌભાગભાઈ બધી પોતાની મૂંઝવણ લખે, આર્થિક સ્થિતિ નબળી સૌભાગભાઈની. એટલે કૃપાલદેવ જાણે છે કે તમને આવી પ્રાર્થ સ્થિતિ વર્તે છે અને તે સ્થિતિને પરિપક્વ થવાને હજુ વાર છે. વળી તે મૂર્તિના પ્રત્યક્ષપણામાં તો હાલ ગૃહસ્થમાં વર્તે છે, બાહ્યથી તો કૃપાલદેવ ગુરુવાસમાં છે, અને ચિત્રપટને વિશે સંન્યાસાશ્રમ વર્તે છે. હવે આ ચિત્રપટ તો 56નું છે, તો ત્યારે કૃપાલદેવે સૌભાગભાઈને એવું કંઈક ચિત્રપટ આપ્યું હશે. એટલે કૃપાલદેવ કહે છે કેમ કે સૌભાગભાઈનો દેહ જ 53માં છૂટી ગયો જેઠ મહિનામાં. એટલે કહે છે ચિત્રપટને વિશે તો સંન્યાસાશ્રમ વર્તે છે અને બહારથી ઝવેરી છે. તો તમે ધ્યાનમાં બેસશો અને આ હૃદય દર્શન કરવાનો વિચાર કરશો ત્યારે શું થશે? પછી કન્ફ્યુઝન થાય ને, લીનતા કેમ આવે? એટલે કહે છે આ ધ્યાનનો એક બીજો પ્રતિબંધ છે, તે મૂર્તિથી તે આત્મ સ્વરૂપ પુરુષની દશા ફરી તેના વાક્યાદિના અનુસંધાને વિચારવાના યોગ્ય છે. એટલે વચનામૃતમાં જે પત્રો લખ્યા છે પોતાની દશાના સૌભાગભાઈ ઉપર 250 જેટલા પત્રો લખ્યા છે, તે પુરુષના વાક્યાદિના અનુસંધાને તે પુરુષની દશા અંગે વિચારો તમે, અને તેનું તે હૃદય દર્શનથી પણ મોટું ફળ છે. પછી કહે છે આ વાતને અત્ર સંક્ષેપ કરવી પડે છે. એટલે મન મહિલાનો વાલા ઉપરે એમ કૃપાલદેવના વચન ઉપરથી કૃપાલદેવ કેવા એમાં ચિત્ત રહે તો જીવને અધ્યાત્મમાં આગળ વધવાનો અપૂર્વ અવસર છે. તેની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યોનું ફરી નિર્દેશન કરે. વાણી એક અક્ષરમાં અનંત આગમ ભરેલા છે. એટલે મન મહિલાનું રે વાલા ઉપરે બીજે કામ કરંત આવા 3 પત્રો એકંદરે કૃપાલદેવ સૌભાગભાઈ ઉપર લખ્યા આ ગાથા ટાંકીને. હવે 7મી ગાથા. એહવે જ્ઞારે રે વિઘન નિવારણે ભોગ નહીં ભવ હેત, નવી ગુણ દોષ ન વિષય સ્વરૂપથી મનગુણ અવગુણ ખેત, ધનજન શાસન થી જીનવર્તણું. જેને એવું અક્ષેપક જ્ઞાન અથવા જ્ઞાન પ્રત્યે પ્રીતિ થઈ છે એવા જ્ઞાનીને ભોગો ભવના કારણ થતા નથી. ભોગ નહીં ભવ હેત. હવે એને વ્યવહારમાં દેખાય કે આ સંસારના કાર્યો કરે છે, ગૃહસ્થ વ્યવહાર છે, પણ એને બંધનનું કારણ ન થાય. વિઘ્ન નિવારણે એટલે માત્ર દુઃખના પ્રતિકાર કે ઉપાય તરીકે કર્મના ઉદયનુસાર જ્ઞાનીને ભોગ હોય છે. લગ્ન કરી લગ્નના ફેરા ફરી એ લગ્નના
ભવના ફેરા ટાળે છે. એવી રીતે એ દેવું પૂર્વનું ચૂકતે કરતા જાય. તરસ લાગે, ભૂખ લાગે, ક્ષુધા વેદનીય, તૃષા વેદનીય, એમ અગ્નિને કેમ પાણી છાંટીને અગ્નિ બુજાઈ જાય, એમ પૂરું કરે. એને એમાં રસ નથી કાંઈ, એ કર્મ શાંત થાય છે એ રીતે. એટલે વિઘ્ન નિવારણ એટલે માત્ર દુઃખના પ્રતિકાર ઉપાય તરીકે કર્મના ઉદય અનુસાર જ્ઞાનીના ભોગ હોય છે. સ્વરૂપ સ્થિત, ઈચ્છા રહિત, પછી વિચરે પૂર્વ પ્રયોગ. ભૂખ તરસ આદિ વિઘ્ન દૂર કરવા ખાય છે, પીવે છે, પણ તેમાં તેમને રસ આવતો નથી. વેદનીય કર્મ, વેદનીય કર્મ તો પૂર્ણ જ્ઞાન થઈ જાય, કેવળ જ્ઞાન થઈ જાય પછી પણ હોય જ્ઞાનીને, એ બાધારૂપ નથી. પછી જ્ઞાનમાં રસ છે, તેથી ભોગોમાં પ્રીતિ થતી નથી. અર્થાત જ્ઞાનીના ભોગો મોક્ષ કે વિલાસરૂપ હોતા નથી. વિઘન નિવારણ અને ભોગ, વિઘન નિવારણ અને ભોગ નહીં ભવેત, એટલે એના વિઘ્ન નિવારણ માટે ભોગ છે, ભવ હેતુ નથી એ. અર્થાત જ્ઞાનીના ભોગો મોક્ષ કે વિલાસરૂપ હોતા નથી. સાથે જ્ઞાન દ્રષ્ટિ હોવાથી તે ભોગો જ્ઞાનીને કર્મબંધનું કારણ થતા નથી. એટલે સેવે છતાં અણસેવતો સેવક બને, કાર્યતની ચેષ્ટા કરે પણ કાર્ય કરતા નવ બને. સમયસારમાં નિર્જરા અધિકારની આ 70મી ગાથા છે. એક ભોગ ભોગવે છે છતાં કર્મની વૃદ્ધિ નથી કરતો, અને એ ભોગ નથી ભોગવતો છતાં કર્મની વૃદ્ધિ કરે છે. એટલે અહીંયા જ્ઞાનીને આશ્રવમાં સંવર થાય છે. હોત આસવા પરિસવા નહીં ઇનમે સંદેહ, કુપલદેવ કહે છે. 5 ઇન્દ્રિયના વિષય ભોગો આત્માને ગુણ કે અવગુણ કરવાના સ્વભાવવાળા નથી. હવે એને અસર જ ન થાય કંઈ, કારણ કે તે જડ છે. પરંતુ મન એ જ ગુણ દોષને ઉત્પન્ન કરનાર ખેતર સમાન છે. એવું ને, મન ગુણ અવગુણ ખેત. નવી ગુણ દોષના વિષય સ્વરૂપથી એને વિષય નથી, તો એ એને કાંઈ બાદ કરતા નથી. સરસ અન્ને નહીં, મનને પ્રસન્ન ભાવજો. જ્ઞાનીને પર વસ્તુનું મહાત્મ્ય જ નથી, તેથી તેમનું મન વિષયોમાં રમતું નથી. ભરત ચક્રવર્તીને ભોગની સામગ્રીનો વિચાર કરતાં કરતાં જ્ઞાન થયું. અરીસાભૂનમાં તૈયાર થતા હતા, ભોગની સામગ્રી બધી એક એક આંગળીમાંથી વીંટી બધી કાઢતા જાય છે, મુગટ પહેરવાનો છે, એટલે એવા સાધનોમાં પણ એ તો છૂટતા જ હતા. એને વૈરાગ ઉપજ્યો. જ્ઞાનીને સર્વ ભોગો પ્રત્યે વૈરાગ હોવાથી જ ભોગો બંધનું કારણ થતા નથી. 8મી ગાથા. માયા પાણી રે જાણી તેને લંગી જાય અડોલ, સાચું જાણી રે તે બીતો રહે ન ચલે ડામા ડોળ. માયા પાણી એટલે મૃગજળ, ફસાય નહીં ત્યાં. પાણી હોય તો આપણે રસ્તો ક્રોસ ન કરી શકીએ, આ માયા પાણી છે. જ્ઞાનીને ખબર છે કે આ સંસારનું કોઈ પણ આકર્ષણ એને સુખનું કારણ નથી, એટલે એમાંથી નીકળી જાય સડસડાટ, અટક્યા વગર. જ્ઞાની સંસારના પ્રસંગોને મૃગજળ જેવા ખોટા જાણે છે, તેથી તેમાં પણ રાગદ્વેષ ન કરતા અડોલ રહે છે. જેમ કોઈ મૃગજળને ઓળખે તેથી તેને તેમાં ડૂબી જવાનો ભય લાગે નહીં. ખબર છે મૃગજળ છે એટલે એમાં ડૂબી નહીં જાય, અડોલ નિશ્ચિત મને ઓળંગી જાય છે. તેમ વિષય ભોગો, જગતના પ્રસંગો તેમજ રોગ આદિ માત્ર થોડો વખત રહેવાના છે, એમાં જ્ઞાની અટકાય નહીં. અને આત્માને કંઈ કામના નથી એમ જ્ઞાની સ્પષ્ટ જાણે છે, તેથી તેવા પ્રસંગમાં રાગદ્વેષને વશ થતા નથી. અડોલ અને સાવધાન રહે છે. તેમની પાસે સાચી વસ્તુ એટલે સમ્યક જ્ઞાનરૂપી રત્ન છે, તે ખોવાઈ ન જાય માટે માયાથી ડરતા રહે છે. કોઈ બધું લખ્યું છે, પ્રમાદને લીધે જીવ મળેલું સ્વરૂપ ભૂલી જાય, એ સાચવીને રાખે, ડામાડોળ ન થાય એની વૃત્તિ. માયાના મોહક પ્રસંગો દેખીને તેમનું મન લોભાતું નથી, ચળ વિચળ થતું નથી. અહીંયા આવ્યું ને, સાચું જાણી રીતે બીતો રહે ન ચલે ડામાડોળ, એટલે એને ભોગ વિલાસ બધું એ ખબર છે કે આ ફસાવાના ધંધા છે, એમાં એ લેપાય નહીં. જે જગમાં લેપાય નહીં, શૂરવીર બીજાથી રામ સમા. અને માયા પાણી રે જાણી તેને લંગી જાય. એટલે આ સંસારના આવા આકર્ષણોમાં, ધંધામાં, 5 ઇન્દ્રિયોના વિષયમાં, કુટુંબમાં એ અટકે નહીં, આગળ નીકળી જાય, ઉલ્લંઘી જાય. 9મી ગાથા. ભોગ તત્વને રે એમ ભય નવી ટળે, જૂઠા જાણે રે ભોગ તે એ દ્રષ્ટિ રે ભવસાયર તરે, લહે વળી સુયસ સંયોગ. ધન શાસન શ્રી જીનવર્તણું. પરંતુ જે ભોગને તત્વરૂપ એટલે સારરૂપ માને, સાચા માને, તેને એમ ભવનો ભય ટળે નહીં. એટલે જે આ 5 ઇન્દ્રિયોના વિષયમાં સુખ છે, ભોગ ઉપભોગના સાધનોમાં સુખ છે, એ જે માનશે એનો સંસાર છૂટશે નહીં, એનું ભવભ્રમણ ઊભું જ છે.
ભોગમાં આસક્ત હોવાથી કર્મબંધ રહિત અડોળ રહી શકશે નહીં. તેથી ભવના દુઃખ ફરી ફરી પ્રાપ્ત થાય, ભોગ તત્વને રહે એમ ભય નવી ટળે. પરંતુ પાંચ ઇન્દ્રિયના વિષયોમાં માત્ર આરોપિત સુખ છે, ખોટું છે, કલ્પના છે. તેથી જૂઠા મૃગજળ જેવા છે એમ જાણનાર મુમુક્ષુ અથવા જ્ઞાની સંસાર સમુદ્રને તરી જાય છે. તે દ્રષ્ટિરે ભવસાયર તરે. એને આ દ્રષ્ટિમાં આવી ગયા છે એટલે એને ખબર છે આ બધું મૃગજળ સમાન છે. એ સુખ કલ્પિત સુખ છે, પશ્ચાત દુઃખ તે સુખ નહીં. અને કુપોદેવ કહે છે ને બહુ પુણ્ય કર્યા પંથીમાં કે આ સિદ્ધાંત છે કે જે સુખની પાછળ દુઃખ હોય એ સુખ હોય જ નહીં. જીસ સુખ અંદર દુઃખ બસે તો સુખ બી દુઃખરૂપ. એ કહે છે જ્ઞાની સંસાર સમુદ્રને આ દ્રષ્ટિથી તરી જાય છે. શ્રી યશુજી મહારાજ કહે છે કે આ દ્રષ્ટિવાળા સુયશ મેળવી આત્માના અક્ષય સુખના વિલાસનો સંયોગ પ્રાપ્ત કરે છે. લહે વળી સુયશ સંયોગ, એટલે પોતાનું નામ પણ આવી ગયું યશોજી મહારાજનું સુયશ, અને સાથે આ દ્રષ્ટિવાળા સુયશ મેળવી આત્માના અક્ષય સુખમાં આગળ, એટલે આ છઠ્ઠી દ્રષ્ટિ સાતમી દ્રષ્ટિમાં હવે પ્રવેશ પામશે. એ આપણે અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.